સિદ્ધપુરની ગોકુલ યુનિવર્સિટી ખાતે આદિવાસી ભીલ સમાજના યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં 40 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. સિદ્ધપુરની ગોકુલ યુનિવર્સિટીમાં સિદ્ધપુર આદિવાસી વિકાસ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આદિવાસી ભીલ સમાજના સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 40 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટી ખાતે આદિવાસી ભીલ સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 40 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આદિવાસી વિકાસ કલ્યાણ ટ્રસ્ટ સિદ્ધપુર દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી અને ત્યારબાદ દીકરીઓની વિદાય કરવામાં આવી હતી, જે દરમિયાન સત્કાર સમારંભનું પણ સુંદર આયોજન કરાયું હતું, જેમાં સોમાજીભાઈ ડામોર, રાષ્ટ્રીય પ્રમુખ, અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ ન્યૂ દિલ્હી અને માજી સાંસદ વિપુલ રાણા, પ્રમુખ આદિવાસી ભીલ સંગઠન ગુજરાત, આદિવાસી વિકાસ કલ્યાણ ટ્રસ્ટના હરિભાઈ ભીલ, સુરેશભાઈ ભીલ, અમૃતભાઈ ભીલ, અંકુરભાઈ મારફતિયા, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, ભાવેશભાઈ રાજગુરુ, એજી ચૌહાણ આઈપીએસ ગુજરાત, કેસરભાઈ વાઘડિયા તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં રાજકીય તથા સામાજિક અગ્રણીઓ સહિત સમાજ બંધુઓ જોડાયા હતા.